અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ભારે પવન સાથે વરસાદ પડતા અનેક મુશ્કેલી સર્જાઈ છે। મેમકો, નરોડા, સેજપુર, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અને ભારે વરસાદ વરસતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા છે। એકાએક અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની જે રીતે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અત્યારે પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે અને અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ભારે પવન સાથે એકાએક વરસાદ પડતા અનેક મુશ્કેલી લોકોને સર્જાઈ રહી છે, કેમ કે દરેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર સામાન્ય વરસાદ અને જળબંબાકાર જેવી સ્થિતિ। અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે બાપુનગર, નરોડા, મેમકો સહિતના વિસ્તારની અંદર છેલ્લી અડધી કલાકથી જે વરસાદ વરસ્યો હતો, સામાન્ય વરસાદ હતો, પરંતુ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા જે છે એ સામે આવી છે। હાલ જે પ્રકારના દ્રશ્યો બાપુનગરના જોઈ શકાય છે કે સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। બાળકો હોય કે રાહતદારીઓ, તે તમામ લોકો જે પરેશાન જોવા મળી રહ્યા છે। વરસાદ વરસતા જ જે છે ઠેર ઠેર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે, પરંતુ જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર એક સાથે 3 સિસ્ટમ જે સક્રિય થઈ છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ભારેથી ભારે વરસાદ જે છે એ વરસી શકે છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લાઓની અંદર જે છે એ ઓરેન્જ એલર્ટ ક્યાં તો રેડ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદમાં સમી સાંજે જે વરસાદ જે છે વરસ્યો હતો, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ થઈ હતી, ત્યારે અમદાવાદનો પૂર્વ વિસ્તાર ફરી એકવાર જળબંબાકારની સ્થિતિમાં સર્જાયો છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સામાન્ય જ્યારે વરસાદ વરસતો હોય છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ જે છે સામે આવતી હોય છે, ત્યારે ફરી એક વખત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા હોય, બાપુનગર કે મેમકો હોય, જે વિસ્તારની અંદર ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો જે છે તે પાણી ભરાયેલી સમસ્યાઓ જે છે સામે આવી રહી છે। કેમેરામેન યોગેશ ઠક્કર સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।